નમસ્કાર મિત્રો, મહાદેવ, જય હિન્દ. ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 10 વર્તુળના લેક્ચર નંબર 7માં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આગળના લેક્ચર નંબર 6માં આપણે કોઈ વર્તુળ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓને સ્પર્શતું હોય અને એ વર્તુળની ત્રિજ્યા શોધતા શીખી ગયા. એક એ દાખલો ગણ્યા પછી એમના અનુસંધાને કાટકોણ ત્રિકોણની અંતઃ ત્રિજ્યા શોધવા માટેના સૂત્રની પણ તારવણી કરેલી. આ બાબતથી જો તમે બરાબર વાકેફ હશો, બરાબર તૈયારી કરેલ હશે, તો હવે પછીનો જે દાખલા નંબર 12 સ્વાધ્યાય 10.2નો 12મો દાખલો જે છે એ સમજવામાં સરળતા રહેશે. જો કે એમનાથી પણ કંઈક અલગ બાબત આપેલી છે અહીંયા. તો રકમ વાંચીએ કે ત્રિકોણ એબીસી એ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે. પરિગત એટલે એ ત્રિકોણ જે છે એની અંદર વર્તુળ આપેલું છે, એમની ત્રણે ત્રણ બાજુને સ્પર્શે એવું વર્તુળ છે. આગળના લેક્ચરમાં જે છેલ્લો દાખલો આપણે ગણ્યો, પરિસ્થિતિ સેમ એના જેવી જ છે. રેખાખંડ બીડી અને ડીસી એ બીસીનું સ્પર્શ બિંદુ ડી આગળ અનુક્રમે 8 સેન્ટીમીટર લંબાઈના રેખાખંડમાં વિભાજિત કરે છે. તો બાકીની જે બે બાજુઓ થાય, કારણ કે બીસીના તો બે ટુકડા આપ્યા, બીડી અને ડીસી, એટલે બીસીનું માપ તો આપણને કુલ મળે આ 8 અને 6 એટલે 14 સેન્ટીમીટર. પણ એ સિવાયની જે બે ત્રિકોણની બાજુ વધે, એબી અને એસી, એમના માપ આપણે શોધવાના છે. મિત્રો, થોડુંક રફ કામ કરું છું પહેલાં કે આપણે શું કામ કરવું પડશે, એમના માટે જરૂરિયાતો કઈ, એ ક્યાંથી મેળવી શકાય, ત્યારબાદ આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. મને એવું કીધેલું છે કે એક વર્તુળ એ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુને સ્પર્શ એવું આપેલું છે. ઉપરાંત આપણને રકમમાં ક્યાંય પણ એવું નથી કીધેલું કે આપેલો ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. ગયા લેક્ચરમાં છેલ્લો દાખલો જે ગણેલો છે આ પ્રકારની આકૃતિવાળો, ત્યાં સ્પષ્ટ ઉલ્લેખ હતો કે ત્રિકોણ કાટકોણ ત્રિકોણ છે. એટલે આપણું કામ સરળ હતું. અહીંયા કામ થોડુંક અઘરું શા માટે બનશે એ જોઈએ. ધારો કે આ ત્રિકોણ એબીસી છે. હવે ત્રિકોણ એબીસી એમના સ્પર્શ બિંદુઓમાં ડી એ રેખાખંડ બીસીનું વિભાજન કરે છે બીડી અને ડીસીમાં. તો બીડીનું માપ 8 સેન્ટીમીટર, ડીસી એમનું માપ 6 સેન્ટીમીટર આપણને આપેલું છે. આપણે શોધવાની એ સિવાયની બે બાજુ એટલે કે એબી અને એસી એમના માપ શોધવાના છે. હવે જે કામ આપણે ગયા લેક્ચરમાં કર્યું એ જ પ્રમાણે અહીંયા કામ કરવું છે કે હું ત્રિકોણ એબીસીના 3 ભાગ પાડી દઉં. ત્યાં પણ આપણે 3 ભાગ પાડેલા હતા. આને અંતઃ કેન્દ્ર કહેવાય. આઈ નામ આપી દઈએ તો મૂળ ત્રિકોણ એબીસી એ 3 ભાગમાં વિભાજિત થાય, એ આઈ બી, બી આઈ સી અને એ આઈ સી. એટલે ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળને આપણે આ 3ના સરવાળા સ્વરૂપે લખી શકવાના. હવે જુઓ પ્રશ્ન ક્યાં શરૂ થાય છે. તો કે ગયા લેક્ચરમાં આપણે જે દાખલો ગણ્યો ત્યાં આપણી પાસે પરિસ્થિતિ આવી હતી કે આ જે ત્રિકોણ આપેલો હતો એ કાટકોણ ત્રિકોણ હતો. એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ જ્યારે મેળવવું હતું, આ બાજુઓના માપ હતા આપણી પાસે 3, 4 અને 5. તો અહીંયા કાટખૂણો બનાવતી બે બાજુ પાયો અને વેધ હોય, એટલે ત્યાં આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સીધું સૂત્ર લખી શક્યા કે એ બી ગુણ્યા બીસી, અને એ બંનેના માપ આપણી પાસે હતા એટલે ક્ષેત્રફળ સીધું લખી શક્યા. અહીંયા પોઝિશન એવી છે કે કાટકોણ ત્રિકોણ નથી, એટલે તમે આ સૂત્ર તો વાપરી નથી શકવાના. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, નથી પાયાનું માપ નથી વેધનું માપ. જો તમે બીસી એક બાજુનું માપ છે આપણી પાસે, એમને તમે પાયા તરીકે લ્યો તો સામેના શિરોબિંદુ એમાંથી કોઈ લંબ રેખાખંડ આપેલો નથી, એટલે એમને વેધ તો છે જ નહીં એમનો આપણી પાસે. એટલે આ સૂત્રની મદદથી આપણે કાંઈ મેળવી શકીએ એમ નથી. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એ મેળવવા માટે કંઈક અલગ વિચારવું પડશે આપણે અહીંયા. એના માટે આપણે આગળ વધીએ તો બહારના બિંદુમાંથી પ્રમેય 10.2 યાદ કરો કે વર્તુળની બહારના બિંદુમાંથી વર્તુળને દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય. તમે બી બિંદુમાંથી બે સ્પર્શકો દોરેલા છે, બીડી
અને આ નામ આપી દઉં તો BE, તો આની લંબાઈ જો 8 હોય તો આ પણ 8 હોય. એમ C બિંદુમાંથી બે સ્પર્શકો દોરેલા છે CD, અને આ બિંદુને નામ આપીએ ધારો કે F, તો એમના માપ 6 સેન્ટીમીટર જેટલા હોય. એટલે AB અને AC જે શોધવું છે એમાંનો એક એક ટુકડો તો આપણને મળ્યો. ઉપરના જે બે ટુકડા છે એટલે કે AEનું માપ અને AFનું માપ આ નથી આપણી પાસે. પણ પ્રમેય 10.2 મુજબ બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકો છે એટલે એમની લંબાઈ તો સમાન જ હોય. એક ટુકડાનું માપ જો તમે x ધારો, એક સ્પર્શકની લંબાઈ, તો સામે આનું માપ પણ x જ મળવાનું. હવે તમે આખું ABનું માપ વિચારો તો AB બરાબર મળશે આપણને x + 8. એ જ રીતે આ બાજુએ ACનું માપ વિચારો તો x + 6. હવે તમારે કિંમત મેળવવાની રહી xની. જો તમે xની કિંમત મેળવી શકો અને પછી એ બેયને આમાં તમે એપ્લાય કરી દો એટલે AB અને AC મળે. હવે x મેળવવો ક્યાંથી? તો એના માટે આપણને વર્તુળની ત્રિજ્યા આપેલી છે, 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને. એટલે હું આ કેન્દ્રમાંથી બાજુ પર લંબ રેખાખંડ દોરું. આ સ્પર્શ બિંદુએ જો ત્રિજ્યા દોરીએ તો પ્રમેય 10.1 મુજબ આ 3 લંબ હોય એનું માપ આપેલું છે 4 સેન્ટીમીટર. અહીંયા અલગ વાત હતી, બે હું સાથે કમ્પેર કરતો જાઉં છું. અહીંયા આ ત્રિજ્યાનું માપ આપેલું હતું, આપણે ત્યાં અહીંયા ત્રિજ્યાનું માપ આપેલું છે, અહીંયા ત્રિજ્યાનું માપ શોધવાનું કીધેલું હતું કે વર્તુળની ત્રિજ્યા શોધો. બાજુના માપ આપેલા હતા અને ત્રિજ્યાનું માપ શોધવું હતું. અહીંયા એનાથી ઉલટી પરિસ્થિતિ છે, ત્રિજ્યાનું માપ આપેલું છે અને બાજુના માપ શોધવાના છે. એટલે ત્યાં કાટકોણ ત્રિકોણ હતો એટલે વધારાની સરળતા એ પણ હતી. અહીંયા કાટકોણ ત્રિકોણ નથી એટલે એ કામ પણ અઘરું પડે થોડું. તો હવે જ્યારે ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ મેળવી લેશું અને એ આ સૂત્ર ઉપરથી નહીં મેળવી શકાય એ પણ આપણે નક્કી કર્યું, તો કઈ રીત વાપરવી એનો વિચાર કરીએ પછી. પણ x મેળવવો છે એ વખતે ત્રિકોણ AIB, આ BIC અને AIC આ 3 ત્રિકોણના ક્ષેત્રફળનો સરવાળો કરીએ એટલે હવે ત્રણેયના વેધનું માપ તો આપણી પાસે જ છે. ત્રણેયના પાયાનું વિચાર કરતા હોઈએ ત્યારે BC પાયો 14 છે, AB પાયા તરીકે હોય ત્યારે x + 8 છે અને AC પાયા તરીકે હોય ત્યારે x + 6. એટલે આ બાજુ 3ના સૂત્રમાં, ક્ષેત્રફળના સૂત્રમાં આપણી પાસે નહીં હોય એવું જો કાંઈ હોય પાયા અને વેધમાં, તો ત્રણેયના વેધ તો છે, એકનો આખો પાયો પણ છે. આ બે પાયા તરીકે AB અને AC છે એમાંથી એક જ બાબત અજ્ઞાત છે, કઈ? તો કે x. એટલે જમણી બાજુએ નથી એવું x આવે. ડાબી બાજુએ ત્રિકોણ ABCનું ક્ષેત્રફળ કેમ મેળવવું એ શીખીએ હવે પહેલાં તો ત્રિકોણની 3 બાજુના માપ તમારી પાસે જ છે. AB એટલે x + 8, AC એટલે x + 6 અને BCનું માપ 8 ને 6 14. તમારી પાસે ત્રિકોણની 3 બાજુના માપ હોય અને એ 3 બાજુના માપ પરથી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો તમે ધોરણ 9માં એક આખું ચેપ્ટર શીખી ગયા છો, હેરોનું સૂત્ર. એ હેરોનું સૂત્ર જે છે એ ત્રિકોણના ક્ષેત્રફળ મેળવવા માટે બાજુ પરથી, તમારી પાસે બાજુ પાયો અને વેધ નહીં, માત્ર 3 બાજુના માપ હોય અને એ બાજુના માપ પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો હેરોના સૂત્ર ઉપરથી તમે મેળવી શકવાના છો. એ શું હતું હેરોનું સૂત્ર? જો હું અહીંયા સમજું, અહીંયા તો અજ્ઞાત છે એમાં આપણે ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા જ્ઞાત બાજુઓના માપ આપેલા છે એમના ઉપયોગથી જો આપણે સમજીએ તો AB બાજુનું માપ તમારી પાસે હોય 4. હવે આ AB એ કયા ખૂણાની સામેની બાજુ છે? તો કે C ખૂણાની, એટલે આને સ્મોલ c નામ આપવાનું. BC એમનું માપ તમારી પાસે 3 સેન્ટીમીટર, તો BC એ કયા ખૂણાની સામેની બાજુ? A ખૂણાની, અને આપણે કહેવાનું સ્મોલ a. AC એમનું માપ છે 5 સેન્ટીમીટર, કયા ખૂણાની સામેની બાજુ? B ખૂણાની, અને કહેવાનું સ્મોલ b. એટલે સ્મોલ a, b અને c એ ખરેખર ખૂણા નથી, બાજુઓ છે. હવે તમારે અર્ધ પરિમિતિ, જેમને S નામ આપેલું છે, એ S મેળવવાનો. જો હેરોના સૂત્રમાં બધું આવે. અર્ધ પરિમિતિ એટલે પરિમિતિ ત્રિકોણની 3 બાજુના માપનો સરવાળો. અર્ધ પરિમિતિ એટલે 3 બાજુના માપનો સરવાળો, એને ભાગ્યા 2. A બરાબર 3, B બરાબર 5 અને C બરાબર 4, એને ભાગ્યા 2.
આ 5 ને 4 9 ને 3 12, 12 ભાગ્યા 2 કરો એટલે મળ્યા 6, એટલે એસ અર્ધપરિમિતિ આપણને મળી 6. આ અર્ધપરિમિતિ અને ત્રિકોણની 3 બાજુઓ એમનો ઉપયોગ કરી અને તમે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ મેળવી શકો. આ હેરોનું સૂત્ર છે. હવે જે હું લખું એ કે એસ ઇન્ટુ એસ માઇનસ એ ઇન્ટુ એસ માઇનસ બી ઇન્ટુ એસ માઇનસ સી. અહીંયા તમે વિચારી શકો કે એસની કિંમત આપણી પાસે હોય 6, એસ માઇનસ એ, એસ એટલે 6 અને એ એટલે 3, 6માંથી 3 બાદ કરો એટલે 3. એસ માઇનસ બી, 6માંથી 5 બાદ કરો એટલે 1. એસ માઇનસ સી, 6માંથી 4 બાદ કરો એટલે 2. તો અંડરરૂટ આ 6 3 18, 18 2 36. હવે 36નું વર્ગમૂળ તમે જ્યારે લ્યો ત્યારે એ 36નું વર્ગમૂળ થાય 6, એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણને 6 મળે. અને અહીંયા તો આ ત્રિકોણ માટે ચેક પણ કરી શકાય, કારણ કે હાફ પાયો ગુણ્યા વેધ પણ તમે લઈ શકો, અને બીસીને પાયો કયો તો એ બી વેધ છે. તો એ સૂત્ર મુજબ તમે જ્યારે વિચારો તો હાફ બીસી ગુણ્યા એબી થાય. તો હાફ બીસીનું માપ 3 અને એબીનું માપ 4. આ 4 3 12, 12ના અડધા એટલે 6. આ બંને ક્ષેત્રફળ મળ્યા સમાન. આ ક્યાંથી મેળવ્યું આપણે? તો કે હાફ પાયો ગુણ્યા વેધ એમના ઉપરથી મેળવેલું છે. આ તો કે આ હેરોનું સૂત્ર એટલે ત્રિકોણની 3 બાજુના માપનો ઉપયોગ કરી અને મેળવેલું છે. તો અહીંયા મારે જરૂરિયાત છે એ પહેલાં સૂત્ર ઉપરથી નહીં મેળવી શકું, કારણ કે પાયો અને વેધ આપણી પાસે નથી. માત્ર બાજુઓના માપ છે, એટલે આ ત્રિકોણ માટે બાજુઓનો ઉપયોગ કરી અને આપણે સરખામણી કરવાની છે. મૂળ વાત આ જ છે. ત્રણેય ક્ષેત્રફળ એમના બરાબર મૂળ ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. હવે એમાં જ્યારે વિચારશું તો ત્રિકોણ એબીસીના ક્ષેત્રફળમાં અહીંયા જેમ જ્ઞાત સંખ્યા મળી એમ અહીંયા જ્ઞાત સંખ્યા નહીં મળે, કારણ કે અહીંયા 3 બાજુના આંકડાઓ જુઓ તમે તો એ જ્ઞાત સંખ્યા છે, અહીંયા તો અજ્ઞાત સંખ્યા આવે છે. એટલે ત્યાં એબીસી ત્રિકોણનું ક્ષેત્રફળ એ પણ અજ્ઞાત સંખ્યા મળશે. કઈ? તો કે એમાં એક્સ આવશે. તો પેલી જમણી બાજુએ પણ બાજુના માપ તરીકે એક્સ તો હોય જ, ત્યાં પણ એક્સ આવે. એ બધાનું સાદુરૂપ આપશું આપણે, એટલે છેલ્લે આપણને એક્સની વેલ્યુ મળવાની છે. એ એક્સની કિંમત જ્યારે આ બંને કિંમતોમાં મૂકી દઈએ એટલે એબી અને એસી જે માપ આપણે શોધવાનું છે એ મળવાનું છે. એટલે મૂળ વાત તમારે હેરોનું સૂત્ર પણ મગજમાં રાખવું પડશે. આ જે મેં સામે દર્શાવેલું છે એમાં એસ એ શું દર્શાવે છે? સ્મોલ એ બી સી એ બાજુઓના માપ દર્શાવે છે. આ પહેલાં તો મગજ ઉપર રાખજો. હવે જો આપણે દાખલાની શરૂઆત કરીએ તો આપણને એવું કીધેલ જ છે કે વર્તુળ એ ત્રિકોણને અંતર્ગત છે અથવા તો ત્રિકોણ એ વર્તુળને પરિગત છે. બંને શબ્દો આપણા મગજમાં હોવા જોઈએ. અંતર્ગત એટલે શું અને પરિગત એટલે શું? હવે જો પરિગત હોય ત્રિકોણ તો વર્તુળ એ ત્રિકોણની 3 બાજુઓને સ્પર્શે છે. એ પ્રકારે આકૃતિ દોરીએ તો ત્રિકોણને નામ આપી દઈએ ત્રિકોણ એ બી સી. સ્પર્શ બિંદુ રેખાખંડ બીસી એમનું સ્પર્શ બિંદુ છે ડી. અહીંયા નામ આપી દઈએ ઈ અને આ બિંદુને કહીએ એફ. બીડીનું માપ 8 સેન્ટીમીટર, ડીસીનું માપ 6 સેન્ટીમીટર. આ બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો બી ડી અને બીઈ એમના માપ સમાન હોય 8 અને 6. ઉપરના બે ટુકડા એ ઈ અને એ એફ એમના માપ હોય તો જ એ બી અને એસી મળી શકે. એ બંનેને આપણે ધારી લઈએ, ધારો કે એક્સ સેન્ટીમીટર. આ ઉપરાંત સ્પર્શ બિંદુએથી આપણે જો ત્રિજ્યા દોરીએ આઈ ડી, આઈ ઈ અને આઈ એફ, આ અંતઃ કેન્દ્ર જેમને આપણે આઈ નામ આપી દઈએ તો એ બધાના માપ આપણને આપેલા છે. વર્તુળની ત્રિજ્યા 4 સેન્ટીમીટર. મૂળ ત્રિકોણ એબીસીના 3 ભાગ પાડવા છે. એ આઈ બી ત્રિકોણ, બી આઈ સી ત્રિકોણ અને એ આઈ સી ત્રિકોણ.
હેરોના સૂત્ર માટે મારે 3 બાજુઓની જરૂરિયાત છે, એટલે સૌ પ્રથમ હું 3 બાજુઓ પણ મેળવી લઉં. એસની જરૂરિયાત હોય, એસ પણ મેળવી લઈએ. પછી 3 ટુકડા અને એબીસી, આ ચારે ચાર ત્રિકોણના ક્ષેત્રફળ પણ અલગ અલગ મેળવી લઈએ. ત્યારબાદ સરખામણી આપણે કરવાના છીએ. એ ઉપરાંત રકમમાં ઘણી બાબતો આપણને આપેલી નથી, આપણે ધારેલી છે, તો એમનો પણ ઉલ્લેખ કરીએ. આ બધા જ પ્રમેય 10.1 મુજબ લંબ રેખાખંડો હોય. ધારો કે ત્રિકોણ એબીસીની બાજુઓ જ્યાં છેદબિંદુ જે દર્શાવેલું છે એ પ્રમાણે જ લખવાનું. રેખાખંડ બીસી, રેખાખંડ એબી અને રેખાખંડ એસીને અનુક્રમે ડી, ઈ અને એફ બિંદુઓમાં સ્પર્શતા વર્તુળનું કેન્દ્ર આઈ છે. સ્પર્શતા એવો શબ્દ વાપર્યો, એનો અર્થ સ્પષ્ટ એમ થાય કે પ્રમેય 10.1 મુજબ આઈડી એ બીસીને લંબ હોય. આ લંબ મારે જરૂરિયાત ઊભી થાય, કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળમાં ઉપયોગ કરવો છે. આઈ એ એબીને લંબ હોય. એમ આઈ એફ એ એસીને લંબ હોય. ઉપરાંત એ બધાના માપ આપેલા છે કે આઈડી, આઈ અને આઈ એફ આ 3 વર્તુળની ત્રિજ્યા છે, જેનું માપ આપેલું છે 4 સેન્ટીમીટર. એ સિવાય આ એક્સ ધારેલ છે. આ બંને તરફ 8 લીધા, એનું પણ કારણ છે કે પ્રમેય 10.2 મુજબ અથવા તો આપણે શબ્દમાં પણ લખી શકીએ કે બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય, જે પ્રમેય 10.2 દર્શાવે છે. આ બીડીનું માપ અને બીઈનું માપ, આ બંનેનું માપ 8 સેન્ટીમીટર થાય. આ બાજુએથી સી ડીનું માપ અને સી એફનું માપ પણ 6 સેન્ટીમીટર થાય. ઉપરાંત એ ઈ અને એ એફ આપણે ધારેલું છે. x સેન્ટીમીટર. તો હવે આપણે ત્રિકોણ એબીસીમાં બાજુઓનો જો ઉલ્લેખ કરીએ તો લખી શકવાના કે 3 બાજુઓના માપ કયા પ્રમાણમાં થયા. તો હવે ત્રિકોણ એબીસીમાં બાજુઓનો ઉલ્લેખ આપણે એરોના સૂત્ર માટે કરવો જ પડે. એ બી એટલે કે આ બાજુ. હવે ધ્યાન આપજો મિત્રો ખાસ, એક્સ પ્લસ 8, પણ આ એ બી એટલે કયા શિરોબિંદુની સામેની બાજુ, તો કે સી. એટલે એમને આપણે સ્મોલ સી વડે દર્શાવીએ તો એ છે એક્સ પ્લસ 8 આટલા સેન્ટીમીટર. બીસી, તો બીસી એટલે 2 ટુકડાનો સરવાળો છે, 8 ને 6 14. એવી જ રીતે એસી, આ બીસી એટલે એમને આપણે દર્શાવી શકીએ અહીંયા કયા ખૂણાની સામેની બાજુ, તો કે એ. તો એસી એટલે બી ખૂણાની સામેની બાજુ છે, એટલે એમને સ્મોલ બી વડે દર્શાવીએ તો એમનું માપ મળે આપણે એક્સ પ્લસ 6 આટલા સેન્ટીમીટર. 3 બાજુઓ ત્રિકોણ એબીસીની 3 બાજુઓના માપ આપણી પાસે હોય તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ આપણને મળે એરોના સૂત્ર ઉપરથી. એરોના સૂત્ર માટે મારે એસની જરૂરિયાત હોય તો પહેલાં એ મેળવી લઈએ કે અર્ધ પરિમિતિ એસ બરાબર આ એ પ્લસ બી પ્લસ સી બાય 2. એ તો કે 14, બી એટલે એક્સ પ્લસ 6,
અને સી એટલે એક્સ પ્લસ 8. આ બધાના છેદમાં આવશે 2. 6 ને 8 14, 14 ને 14 28. આ એક્સ પ્લસ એક્સ એટલે 2x પ્લસ 28ના છેદમાં 2. અંશમાંથી તમે 2 સામાન્ય લઈ શકો એમ છો. બંનેમાંથી એ 2 કોમન લ્યો તો અહીંયા એક્સ વધે, અહીંયા 14 વધે. એ અંશ અને છેદમાંથી 2 કેન્સલ કરો એટલે એક્સ પ્લસ 14 તમને મળવાના છે, આટલા સેન્ટીમીટર. આ કિંમત આપણને મળી એસની. હવે એસની કિંમત મળ્યા પછી આપણી જરૂરિયાત એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી હોય. થોડી વાર પહેલાં મેં જે હેરોનું સૂત્ર લખ્યું એમાં તો એ મેળવી લઈએ કે એસ માઇનસ એ ઇઝ ઇક્વલ ટુ આ એક્સ પ્લસ 14, એમાંથી એ બાદ કરવાના છે એટલે કે 14. તો આ 14 પ્લસ અને માઇનસ કેન્સલ થઈ જાય, અહીંયા વધે માત્ર એક્સ સેન્ટીમીટર. એસ માઇનસ બી એટલે કે એક્સ પ્લસ 14માંથી બી એટલે એક્સ પ્લસ 6 બાદ કરવાના છે. હવે આગળ માઇનસ હોય એટલે એ પ્લસના આ જે પ્લસ છે એમના માઇનસ થાય. તો આ એક્સ પ્લસ અને માઇનસ બંને કેન્સલ, 14માંથી 6 બાદ કરો એટલે 8 સેન્ટીમીટર. એ જ રીતે એસ માઇનસ સી એમના બરાબર એક્સ પ્લસ 14 માઇનસ સી એટલે એક્સ પ્લસ 8. એ તમે બાદ બાકીની સાઇન હોય આગળ એટલે પ્લસ છે એમના માઇનસ થાય, એક્સ માઇનસ 8. આ એક્સ કેન્સલ, 14માંથી 8 બાદ કરો એટલે 6 સેન્ટીમીટર. ઓકે, હવે તમે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ પણ મેળવી શકો અને બાકીના 3 જે ટુકડાઓ બને, આ 3 ટુકડા એમના ક્ષેત્રફળ 4 અલગથી મેળવીએ પહેલાં, પછી એમની સરખામણી કરીએ. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ એટલે માત્ર એબીસી વડે આપણે દર્શાવી શકવાના. અંડરરૂટ આ હેરોનું સૂત્ર એસ ઇન્ટુ એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. કિંમતો મૂકીએ બધી. તો એસ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 14, એસ માઇનસ એ એટલે માત્ર એક્સ, એસ માઇનસ બી એટલે 8, એસ માઇનસ સી એટલે 6. જો ગુણાકાર કરીએ તો 6 8 48, 48 ઇન્ટુ એક્સ, એના ગુણાકારમાં એક્સ પ્લસ 14. આ મળ્યું આપણને ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ. હવે બાકીના 3ના ક્ષેત્રફળ પહેલાં મેળવી લઈએ. એ આઈ બી, બી આઈ સી અને એ આઈ સી. તો એ આઈ બી ઇઝ ઇક્વલ ટુ, આકૃતિમાં તમે નજર ફેરવો કે એ આઈ બી એટલે પાયો એ બી થાય અને વેધ થાય આઈ ઈ. તો 1/2 પાયો એ બી એમને ગુણ્યા વેધ આઈ ઈ ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા એ બીનું માપ એ બી એટલે અહીંયાથી પણ આપણે લખેલ છે, ત્યાં ન જોવું હોય તો એ બી બરાબર એક્સ પ્લસ 8 અને એમને ગુણ્યા આઈ ઈ એટલે ત્રિજ્યા બધાની સમાન જ છે 4. છેદ ઉડી શકે, 2 2 4. હવે આ 2નો ગુણાકાર કૌંસના બંને પદ સાથે કરીએ તો 2x પ્લસ 8 2 16. આ મળ્યું એ આઈ બી ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યારબાદ આપણે બી આઈ સી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવીએ તો 1/2 એ વખતે પાયો બીસી થાય અને વેધ થાય આઈડી ઇઝ ઇક્વલ ટુ 1/2 બીસીનું માપ 6 ને 8 14 પૂરા અને ત્રિજ્યાનું માપ છે 4. આ 7 2 14
7 4 28 આ BIC ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્યારબાદ છેલ્લે AIC ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર આકૃતિમાં જુઓ એટલે AC પાયો અને IF વેધ તો 1/2 એને ગુણ્યા AC એને ગુણ્યા IF ઇઝ ઇક્વલ ટુ 1/2 ગુણ્યા એસીનું માપ આપણી પાસે હોય x + 6 એને ગુણ્યા ત્રિજ્યા સેમ એની એજ 4 2 2 4 આ બેનો ગુણાકાર કૌંસના બંને પદ સાથે કરીએ તો 2x + 12 આ મળ્યું AIC ત્રિકોણનું ક્ષેત્રફળ. મિત્રો હવે આપણી પાસે ત્રિકોણ ABC, મૂળ ત્રિકોણ ABC અને બાકીના 3 ટુકડા એટલે AIB, BIC અને AIC આ ત્રણે ત્રણના ક્ષેત્રફળ છે. હવે ટૂંકું કામ આપણું બાકી રહે છે. કેટલું? તો કે મૂળ ત્રિકોણ ABC ને આ ત્રણે ત્રણ ટુકડાઓના સરવાળા સાથે સરખાવવાનું છે. એના માટે હું આકૃતિ દૂર કરી અને આ બાજુએ ગણતરી દર્શાવું છું. એટલે આ બાબતો સહેજ મગજ ઉપર યાદ રાખજો. ઇન શોર્ટ આપણે આ કિંમતોમાં એક્સની કિંમત શોધી અને મૂકવાની છે. બરાબર છે? તો હવે આપણે આ બંનેની સરખામણી કરીએ. મિત્રો તો હવે ત્રિકોણ ABC ને આ ત્રણ ત્રિકોણના સરવાળા સાથે જો સરખામણી કરીએ તો સાદુરૂપમાં ધ્યાન આપવું પડે એવું હોય, કોન્સન્ટ્રેટ થઈ અને વ્યવસ્થિત ધ્યાન આપજો. ABC ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે AIB, BIC અને AIC આ ત્રિકોણનો સરવાળો ત્રણે ત્રણના ક્ષેત્રફળનો. ABC ત્રિકોણનું ક્ષેત્રફળ છે આપણી પાસે √48 ઇન્ટુ x ઇન્ટુ AX પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ AIB જેનું ક્ષેત્રફળ હોય 2x પ્લસ 16, BIC એમનું ક્ષેત્રફળ 28 અને AIC નું ક્ષેત્રફળ 2x પ્લસ 12. હવે આ બાજુએ 48 એ પોતે કોઈ પૂર્ણવર્ગ સંખ્યા તો છે નહીં, પણ એમનો એક અવયવ પૂર્ણવર્ગ આપણને મળે. 16 તેરી 48, 16 ગુણ્યા 3 એટલે 16નું વર્ગમૂળ 4 થાય અને 3 એમના એમ રાખીએ તો એ 16નું વર્ગમૂળ 4 અંદર કૌંસમાં આપણને મળવાના 3x. ફરીવાર આ 4 ક્યાંથી આવ્યા તો કે 48ના ભાગ પાડ્યા છે. 16 3 48 એ 16નું વર્ગમૂળ 4 અને 3 એમના એમ x તો છે જ. અને આ બેને જો હું અલગ પાડી દઉં તો આને પણ લખી શકું વર્ગમૂળમાં x પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ આ બાજુએ વિચારીએ એટલે 16 અને 12 28, ફરી પાછા બીજા 28 એટલે 28 દુ 56 અને 2x પ્લસ 2x એટલે A4x પ્લસ 56. હવે આ બંને પદમાંથી સામાન્ય લઈ શકાય એવા 4 તો અહીંયા 4 ઇન્ટુ √3x ઇન્ટુ AX પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ આ 4 કોમન લીધા, કૌંસમાં વધશે AX પ્લસ 14. બંને તરફથી 4 જો કેન્સલ કરીએ, કારણ કે આ ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે. 4 બંને તરફથી કેન્સલ, અહીંયા વધશે √3x ઇન્ટુ √AX પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ હવે જુઓ અહીંયા વર્ગમૂળમાં x પ્લસ 14 હોય અને અહીંયા માત્ર x પ્લસ 14. એ બેના છેદ ઉડાડવા માટે હું x પ્લસ 14 ને √x પ્લસ 14 √x પ્લસ 14 એવું 2 વખત લખી શકું. યાદ કરો, આવું આપણે માત્ર x હોય તો આ એક્સને આવા સ્વરૂપે લખી શકીએ ને √x ઇન્ટુ √x એટલે આ બેનો ગુણાકાર કરીએ એટલે આપણને શું મળવાનું x. તો એમાં x પ્લસ 14 ને જો મારે દર્શાવવું હોય તો હું લખી શકું x √x પ્લસ 14 ઇન્ટુ √ax પ્લસ 14. આ બંને તરફથી એક વખત √x પ્લસ 14 કેન્સલ, કારણ કે આ ગુણાકારમાંથી પહેલી બાજુએ જાય એટલે ભાગાકારમાં. તો અહીંયા વધ્યું ડાબી બાજુએ √3x અને જમણી બાજુએ √ax
પ્લસ 14. ઓકે, બંને તરફ આપણે તો એક્સની કિંમત શોધવી છે. બંને તરફ જો વર્ગ કરીએ તો આ બાજુએ વર્ગમૂળ દૂર, એટલે કે વધે માત્ર 3x. આ બાજુએ વર્ગ કરો તો વર્ગમૂળ દૂર, એટલે x પ્લસ 14. આ એક્સની કિંમત આ બાજુએ લઈ આવો તો 3x માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 14. 3xમાંથી x બાદ કરો એટલે 2x બરાબર 14. તો એક્સને કરતા બનાવો એટલે 14 ભાગ્યા 2 એટલે કે 7. આ એક્સની કિંમત મળી આપણને. આપણે શોધવાની કિંમત છે AB અને AC. આ બે કિંમતો આપણે શોધવાની છે. એ AB અને ACમાં હવે જો એક્સની કિંમત આપણે મૂકી દઈએ બંનેમાં તો AB ઇઝ ઇક્વલ ટુ AX પ્લસ 8 હોય. એક્સ બરાબર આપણને મળ્યા 7. તો 7 પ્લસ 8 એટલે કે 15 સેન્ટીમીટર. અને એસી એટલે AX પ્લસ 6 એટલે કે 7 પ્લસ 6. 6 2 12 ને 1 13. તો આમ ત્રિકોણ એબીસીની બાકીની બે બાજુ AB અને AC એમના માપ 15 સેન્ટીમીટર અને 13 સેન્ટીમીટર છે. મિત્રો, આ દાખલામાં સમજવા લાયક કઈ કઈ બાબતો આવી તો કે એક, બાજુઓના માપ આપણી પાસે હોય અને એમના પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવવું હોય તો હેરોના સૂત્રનો ઉપયોગ કરવો પડે. કદાચ આખો દાખલો ન પૂછે અને માત્ર ત્રિકોણની 3 બાજુઓના માપ આપણને આપી દે અને એમના ઉપરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું પૂછે તો એમનો પણ ઉપયોગ જ ગણાય એક પ્રકારે. એટલે આ ગણતરી પણ મગજ ઉપર રાખવાની કે હેરોના સૂત્ર ઉપરથી આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ કઈ રીતે મેળવી શકવાના છીએ. જોકે આ વાત તમે જૂનું પણ કામ કરેલું જ છે. એ પ્રકારે દાખલો સમજવા લાયક હતો. આખો દાખલો વ્યવસ્થિત રીતે 2-3 વાર લખી અને તૈયાર કરશો તો જ મગજ ઉપર આવવાનો છે. તો આ સાથે મિત્રો અહીંયા બહુ ટૂંકું કહી શકાય એવું બીજા ક્રમનું ચેપ્ટર મેં શરૂઆતમાં જ યાદ અપાવેલું હતું કે સૌથી નાનું ચેપ્ટર સંભાવના, જે આપણું છેલ્લું અને સહેલું ચેપ્ટર હતું, એના પછીના ક્રમે જો મૂકી શકવું હોય તો વર્તુળને મૂકી શકીએ. એટલે 6 માર્ક ખૂબ જ સરળતાથી મેળવી શકાય એવું એક ચેપ્ટર અહીંયા આજે આ લેક્ચર સાથે જ પૂરું કરીએ છીએ. બધા જ ખૂબ સરસ રીતે તૈયારી કરી અને એમને વર્ણન કરવાનું છે. બરાબર, ભૂમિતિ છે થોડુંક, એટલે બની શકે કે તમે જો લેખિતમાં પ્રેક્ટિસ નહીં કરો તો લખવામાં ક્યાંક અટકશો. એટલે લેખિત સ્વરૂપે વારંવાર તમારે આનું પુનરાવર્તન કર્યા કરવું પડશે. આ લેક્ચર સાથે અહીંયા ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ. અસ્તુ. ઓમ સાઈનાથ.